તો આવી ગયા છે તનિષની સ્કૂલે આપણે. જેન છે ગાયને બોલા. રોટલી ખાવી છે ને કે રોટલી ખાવી? હે શું ગઈ ગાય એને કે ઉઠો રોટલી ખાવી જ. તો અત્યારે પાછા હું જો અમે જઈએ છીએ તનિષને ક્લાસે લઈને આજે. તો ચાલો હું રીધી તીર્થા અને તનિષ. હેલો ફ્રેન્ડ્સ, તો બધાને ગુડ ઇવનિંગ. અને અત્યારે વાગી ગયા છે સાંજના 5:30. તો જીયાનસી અને તનિષ અહીંયા બે રમે છે પાવડરથી. માથે નહીં તનિષ, માથે નહીં નાખવાનું. તો તમને હું બતાવું કે જીયાનસીનું ચોટલી કઈ રીતે બાંધતી હોય ને એ તમને હું આજે બતાવું કે એને કઈ રીતે હું એને બેસાડીને ચોટલી એને બાંધી દેતી હોય. તો તમે જુઓ કે એને કઈ રીતે મારે બેસાડવી પડે અને કઈ રીતે મારે એના વાર લેવા પડે. તો આપણે તો હું અહીંયા ઘરમાં વાળતી હોય ને ત્યારે તો એના ઓઇલવાળા હેર કરી દેતી હોય, પણ આપણે એના આજે ઓઇલવાળા હેર નથી, એના વાર કોરા છે. તો આપણે હાલો એમાં કરીએ. થોડાક કોરા વાર હોય ને તો પ્રોબ્લેમ થાય, કારણ કે વાર અહીંયાથી નીકળી જાય. તો આપણે હાલો ટ્રાય કરીએ. પહેલાં આપણે એને થોડુંક તેલ નાખી દઈએ તો જ એના વાર સરખા આવશે, બાકી સરખા નહીં આવે એના વાર. તો આ હાથે બનાવેલું તેલ છે મેં. તો જીએનસી માટે મેં હાથે આ બનાવેલું તેલ છે, એ જ એને યુઝ કરું છું. મજા આવે જીએનસી કે મને મજા આવે. તો બેસે જો આ બધી લે ને તો ઉડાડી કર્યા રાખે ને તો એ જોઈ કરે આમ ચોટલી વાળે.
તો જો આપણી વળી ગઈ છે જીએનસીની ચોટલી. જીનું બટાટો ખરી પણ આ સીધી બેસ પેલા સીધી બેસ અહીંયા આમાં શું એટલે તું સીધી બેસ આમ સીધી બેસ. ઓઢે જીએન સાઈ બેસીને એના ભાઈને જો જીએન સી ભાઈ ક્યાં હે ક્રિકેટ રમવા સીટ ગયો ભાઈ સીટ ગયો ક્રિકેટ રમવા. કેમ રમે કે સાયકલ ફરાવા ગયો ક્યાં ગયો જીએન સિંહ ચોટલી. એ જેનું આમ તો જો મમ્મા સામું તો જો હેલો તો કરે બધાને હેલો તો કરે આમાં 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 જોઈને તો કહો હેલો. આખું પાવડર જો ટી શર્ટ ને બધું બગાડ્યું છે. આ શું કર્યું બડુરીના અકલ માર જી બડુરીના અકલ માર. કોણ 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 બોલાવે છે કોણ હા ગાય છે અહીંયા નથી. તો જો જીએન છે અત્યારે બેઠી છે અહીંયા અને એને લઈને હું બેઠી છું. પછી આપણે જઈએ રસોઈ કરવા અને જીએન છે રમશે અહીંયા. દીકા રમી નહીં બેસી જા હાય હાય કરજો. તો હું અત્યારે હું લસણ ફોલવા બેઠી છું. તો જીએનસી કે મારે લસણ ફોલવી છે તો જીએનસી લસણ ફોલવા બેસી ગઈ. હે જીએનસી તો અત્યારે થઈ ગયા છે ફ્રી જમીને અને અત્યારે જાય છે અમે ચક્કર મારવા. તો જીએનસીને પાછા કપડાં ચેન્જ કરી અને પાછું એની હેરસ્ટાઈલ હતી એ જ રાખી છે પણ કપડાં ચેન્જ કરીને એને તૈયાર કરી દીધી છે કારણ કે બગડી તેટલી એટલે એને કપડાં તો બદલી જ કરવા પડે. તો ચાલો આપણે જઈએ છે ચક્કર મારવા. હવે ખબર નહીં ચક્કર મારવા જશું કે પછી વિકી મમ્મી ઘરે લઈ જશે જોઈએ જો વિકી કહેશે મમ્મી ઘરે તો જાશું. તો હાલો આપણે ચક્કર મારી આવીએ. ચાલો હાલો ઈમુ હાલ પર્સ ક્યાં છે થેલી છે દીકા હાલો. તો જો અત્યારે હું આવી ગઈ છું અહીંયા મમ્મી ઘરે ચક્કર મારવા નીકળ્યા હતા તો મમ્મી ઘરે આવી ગઈ છું અને અમારા અહીંયા કોણ આવ્યા છે તો આજે આવ્યા છે મારા બા. તો બા અને બેસીને મસ્ત વાત કરે છે. બા હાલો હેલો કરો તો તો બા એમ પૂછે કે કોને હેલો કરું એમ એટલે એને હજી ખબર નથી પડતી કે આ હું કરું. તો છે ને હું આ તમારો રાજુ જો હે પછી ફોરેનમાં જો હે બોલા આપણે શું કહેવાય મુંબઈમાં આ બધામાં જો હે આપણો વિડીયો. હા એટલે તો બાના ઘરે રિનોવેશનનું કામ ચાલુ છે ને એટલે બા હમણાં થોડાક દિવસ માટે અહીંયા રોકાવા આવ્યા છે. તો અમને બહુ ગમ્યું કે બા થોડાક દિવસ અહીંયા રોકાશે એટલે હું મળવા આવી કે હાલો વિકીને કોઈ ચક્કર મારવા જઈએ ને તો મળતા જ આવીએ બાને એટલે જીએનસી આવીને જોઈને બા. તો આપણે મમ્મી ઘરેથી આવી ગયા છે અને આપણે જીએનસીને સુવડાવીએ છીએ.